તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું તમારી માટે લઈને આવી છું મીશોથી એરિંગ્સના કોમ્બોઝ. આ એરિંગ્સના કોમ્બોઝ મેં 3 મંગાવ્યા છે. હું ત્રણેય તમને એક એક કરીને દેખાડીશ કે કેવા દેખાય છે. તમે આ બધા જ ઓકેશનમાં પહેરી શકો છો. જેમ કે તમે મેરેજમાં પહેરવા હોય, રિસેપ્શનમાં પહેરવા હોય, તમે કોલેજમાં પહેરી શકો છો અને તમે એની સાથે સાથે તમે ડેલી વેરમાં પણ પહેરી શકો છો અને તમે કેની પર પણ પહેરી શકો છો. ડ્રેસ, કુર્તી, ચણિયાચોળી, સાડી બધા પર પહેરી શકો છો. તો ચલો આપણે બધેથી પહેલાં ફર્સ્ટ કોમ્બો ઓપન કરીએ કે કેવો દેખાય છે. અગર તમને મારા વિડીયો સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું યાદ રાખજો. આ જુઓ, આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ અને આ ફોર્થ છે. આ ફર્સ્ટ કોમ્બોમાં આ ફોર્થ છે. આવી રીતે એક મિનિટ હું થોડી લાઇટ કમ કરી આપું તો તમને દેખાશે. આ જુઓ, હું તમને એક એક પેકેટમાંથી બહાર કાઢીને બતાવું છું. આ ફર્સ્ટ કોમ્બો છે જેમાં 4 રિસીવ થયા છે. આ છે ઝુમકા. ચારે ઝુમકા ગોલ્ડન કલરમાં છે અને એમાં અલગ અલગ વર્ક કરેલું છે. આ ફર્સ્ટ છે. જુઓ કેટલા સુંદર લાગે છે ને. પિંક કલરનું નીચે વર્ક છે. પિંક અને ગ્રીન કલરના મોતી છે. વચ્ચે પણ ડાર્ક પિંક કલરના સ્ટોન છે. હવે તમને હું બધા જ એરિંગ્સ તમને લાસ્ટમાં હું વેર કરીને બતાડીશ કે કેવા લાગે છે. આ છે સેકન્ડ. આ જુઓ, આમાં નીચે વ્હાઇટ કલરના મોતી છે, વચ્ચે ગ્રીન અને પિંક કલરના સ્ટોન્સ છે. નીચે પણ સ્ટોન આપ્યા છે જે ગોલ્ડન કલરના છે. ઉપર આવી રીતે ગોલ્ડ છે અને વચ્ચે ડાર્ક પિંક કલર છે. આ એવું નથી કે તમે લોકો ખાલી લગ્ન પ્રસંગમાં પહેરી શકો. તમે ડેલી વેરમાં પણ કોલેજમાં વગેરેમાં જતા હોય તો પણ તમે પહેરી શકો છો. અને કોઈ કોઈ આજકાલ તો ઓફિસમાં પણ બધું વેર કરીને જાય છે તો તમે ત્યાં પણ પહેરી શકો છો. આ છે થર્ડ. આ તો બહુ સુંદર છે. અગર આની પ્રાઇસ જાણવી હોય તો તમને લાસ્ટ સુધી વિડીયો જોવો પડશે તો તમને પ્રાઇસ ખબર પડશે કે આ કેટલાના છે અને પહેર્યા પછી કેવા લાગે છે. હું તમને લાસ્ટમાં એક એક પહેરીને પણ દેખાડીશ. આ પણ ગ્રીન અને મરૂન કલરમાં છે. નીચે વ્હાઇટ કલરના મોતીઝ આપેલા છે અને પૂરા ગોલ્ડન કલરના છે. હવે આપણે જોઈએ ચોથું. આ રહ્યું, જેમાં વ્હાઇટ કલરના મોતી છે, ગ્રીન કલરના સ્ટોન. આ બહુ સુંદર છે, બ્યુટીફુલ છે. જુઓ, અહીં લેન્થ પણ બહુ સારી છે. જુઓ, નીચે મોતીનું વર્ક છે, અહીંયા પણ મોતી છે. ગ્રીન અને પિંક કલરના છે આ, અને વચ્ચે ગ્રીન કલરનું સ્ટોન છે. આ છે 4, એક સેટમાં 4. તમને પ્રાઇસ જોઈએ છે લાસ્ટ સુધી જોવો પડશે વિડીયો. હું લાસ્ટમાં તમને બધાની પ્રાઇસ કહીશ. જ્યારે પહેરીશ ત્યારે હું તમને પ્રાઇસ કહીશ. આ છે 4 કોમ્બો. અને બારે તમે એક લેવા જશો તો તમને મોંઘા પડશે. આ 4 એના અંદર છે. એકના ઉપર આ 4 છે. એક પ્રાઇઝના ઉપર આ 4 તમને મળશે. જો, આ ફર્સ્ટ કોમ્બો મેં તમને દેખાડ્યો છે. હવે હું તમને સેકન્ડ કોમ્બો દેખાડું છું. આ છે આપણો સેકન્ડ કોમ્બો. આ તમે ડેલી વેરમાં પહેરી શકો છો. ઓફિસ, કોલેજ, લગ્નમાં પણ પહેરી શકો છો. કોઈ બીજું કોઈ ઓકેશન હોય તો એમાં પણ પહેરી શકો છો. પણ ખાસ કરીને કોલેજમાં અને ઓફિસમાં પહેરી શકો છો યા ડેલી વેરમાં પહેરી શકો છો. ચલો આપણે આ સેકન્ડ જોઈએ કે કેવા દેખાય છે. મેં બધા તમારી સામે જ અનબોક્સિંગ કર્યું છે. એવું નથી કે મેં પહેલાંથી અનબોક્સિંગ કરી દીધું અને તમને દેખાડી રહી છું. હું પહેલે તમારા સામે જ અનબોક્સિંગ કરું છું કે કેવા દેખાય છે. તો આપણે જોઈએ. તો તમારી સાથે સાથે હું પણ જોઈ રહી છું. મને પણ કાંઈ આઈડિયા નથી કે કેવા દેખાય છે. આની પેકેજિંગ થોડીક સારી છે. આની કરતાં પહેલાંની પેકેજિંગ સારી હતી. આની થોડીક સારી છે. આપણે જોઈએ. એ લોકો એનું કાર્ડ પણ સાથે આપ્યું છે. એ પણ હું તમને દેખાડું છું. આમાં પણ નહીં, આની પેકિંગ એટલી સારી નથી. આવી રીતે પ્લાસ્ટિકમાં આપ્યું છે. એ લોકો બોક્સમાં પણ આવી શકતા હતા. આ એમનું કાર્ડ છે. આ જો, આ એમનું કાર્ડ છે. આવી રીતે હું તમને એક એક એરિંગ્સ દેખાડું છું. બહુ બ્યુટીફુલ એરિંગ્સ છે. ડેલી વેર માટે બેસ્ટ છે. આપણે ખોલીને જોઈએ તો ખબર પડે કે કેવા છે. દેખાવામાં તો સરસ છે પણ જ્યારે હાથમાં લઈશું તો ખબર પડશે. એટલા ખાસ નથી. એકદમ લાઇટ વેઇટ છે. એકદમ લાઇટ વેઇટ છે. જો તમને દેખાડું છું. આ ફર્સ્ટ છે. આ જો, આવી રીતે મોતી છે. જો, એટલા ખાસ નથી. સિલ્વર કલરના છે. એકદમ હલકા છે. પણ ડેલી વેર માટે ઠીક છે. અગર ડેલી વેરમાં તમને પહેરવા હોય, તમે પહેરતા હોય તો ઠીક છે. હવે સેકન્ડ દેખાડું છું.
એટલા ખાસ નથી, મને આ કોમ્બો એટલો ખાસ પસંદ નથી આવ્યો. અગર તમને પસંદ આવ્યો હોય તો તમે લઈ શકો છો. મને કાંઈ એટલો ખાસ પસંદ નથી આવ્યો. આ એમાં સેકન્ડ છે. આ જુઓ, આવી રીતે છે. નીચે આવી રીતે ઝુમકા છે જેમાં વ્હાઈટ કલરના મોતી લગાડેલા છે. અને આમાં આ કોમ્બોના અંદર બધા જ સિલ્વર છે. બધા સિલ્વરમાં દેખાશે તમને. હું તમને હજી પણ દેખાડું છું. જો મને તો એટલા ખાસ લાગ્યા નથી, પણ અગર તમને પસંદ આવે તો તમે લઈ શકો છો. આ છે થોડા સારા. એવું તો હોય કે કોમ્બોમાં બધા સારા ના હોય. કોમ્બોમાં કોઈ જ સારા હોય અને કોઈ ના સારા હોય. પણ અગર તમને ડેલી વેરમાં પહેરવા હોય તો હા, આમાં થોડો વેઇટ છે અને સારા છે. મરૂન કલરના સ્ટોન લગાડ્યા છે, સિલ્વર કલરના છે, નીચે વ્હાઈટ કલરના મોતી છે. સરસ છે. આ ઠીક છે. સરસ મીન્સ ઠીક છે. પૂરા કોમ્બોમાં મને આ એક પસંદ આવ્યા છે. હજી આપણે બે ખોલીને જોઈએ કેવા છે. એ ગ્રીન શેડમાં છે. ડેલી વેર કોલેજ માટે ઠીક છે, પણ કોઈ ઓકેશનમાં પહેરવા જેવા નથી લાગતા મને. આ જુઓ, આ છે ગ્રીન શેડમાં. નીકાળી છું તમને. આ જુઓ, આમાંની ઉપર ગ્રીન કલરનું સ્ટોન છે, નીચે મોતી છે અને આવી રીતે છે. હવે હું તમને લાસ્ટ દેખાડું છું કે લાસ્ટ કેવા દેખાય છે. મને તો આ કોમ્બો સારો નથી લાગ્યો સિલ્વર કલરનો. અગર તમને ગમ્યું હોય તો હું નીચે ટેગ કરી દઈશ, તમે લઈ લેજો. આ જુઓ, આ સ્કાય બ્લુ કલરના સ્ટોન અને પિંક કલરનું સ્ટોન છે આના અંદર. આવી રીતે છે. આ જુઓ, ઠીક છે, એટલા કાંઈ ખાસ નથી. હવે હું તમને લાસ્ટ એક કોમ્બો દેખાડું છું. એમાં 3 છે. આ ડેલી વેર માટે છે. તમે ડેલી વેરમાં પહેરી શકો છો. તમને દેખાડું. આ છે 3 કોમ્બોમાં. એમાં રેડ, વ્હાઈટ અને બ્લેક છે. આવા નીચે મસ્ત ક્યુટ બુંદા આપ્યા છે. હજુ ડેલી વેર માટે ઠીક છે. અગર આવા તમને લેવા હોય તો તમે લઈ શકો છો. આ કોમ્બોમાં છે. હજુ અને અગર કોમ્બોમાં અવેલેબલ નહીં હશે તો હું સિંગલ પણ ટેગ કરી દઈશ. પણ મેં કોમ્બોમાંથી જ મંગાવ્યા છે. હજુ આવી રીતે છે, જેમાં બ્લેક કલરના બુંદા આપેલા છે. આ વ્હાઈટ કલરમાં છે. આ જુઓ, આ વ્હાઈટ કલરમાં છે. આવી રીતે આ 3 હતા. હવે હું તમને એક મોરના પ્રિન્ટમાં છે, પણ પૂરા ગોલ્ડન કલરના ઝુમકા છે. આ જુઓ, આવી રીતે છે. નીચે આવી રીતે મોતી છે. પૂરા ગોલ્ડન કલરનું વર્ક બહુ સારું છે આનું. તમે અગર જોઈ શકો તો આ જુઓ, કેટલું સુંદર છે. હું તમને આ પહેરીને બતાડું છું કે આ કેવા દેખાય છે. જો તમને પહેરીને બતાડું છું કે કેવા દેખાય છે. કે મને આ મોરના પ્રિન્ટવાળા બહુ ગમ્યા છે. એના નીચે વ્હાઈટ કલરના મોતીનું પ્રિન્ટ બહુ સરસ છે, એટલા માટે આ બહુ સારા છે. હું તમને આ વાળા પહેરીને બતાડીશ કે આ કેવા દેખાડે છે. અને આની પછી હું તમને હજી એક ઝુમકા દેખાડીશ જે કલરફુલ છે. અને એની પછી હું તમને 4 સેટ દેખાડીશ કે કેવા દેખાય છે. એ પણ હું તમને પહેરીને દેખાડીશ કે સેટ કેવા દેખાય છે. અગર તમને સારા લાગશે તો હું નીચે ટેગ કરી દઈશ, તમે ત્યાંથી લઈ લેજો. અને અગર જો સારા નહીં હશે તો હું તમને કહીશ કે આ સારા નથી એટલે તમે આ નહીં લેતા. અને જે સારા હશે હું તમને કહીશ કે તમે એ લેજો. હવે હું તમને આ વાળા મોરવાળા ઝુમકા પહેરીને બતાડું છું. બહુ સુંદર છે, દેખાવામાં બહુ સારા છે. અગર તમે કોઈ ઓકેશનમાં પહેરવા હોય, જુઓ તમે કોઈ લગ્ન પ્રસંગમાં પહેરી શકો છો એવા સરસ ઝુમકા છે આ. તો હું તમને દેખાડું છું કે આ કેવા દેખાય છે પહેર્યા પછી. મારા એકદમ પસંદીદા ઝુમકા છે આ. ફક્ત અને ફક્ત 150 રૂપીસના છે આ વાળા ઝુમકા. આ જુઓ કેવા દેખાય છે. જુઓ, સરસ દેખાય છે એકદમ. તમને દેખાતા હશે કે કેવા દેખાય છે. આ જુઓ, આવી રીતે મોર છે, નીચે મોતીનું આ ઝુમકા આપ્યા છે જેમાં મોતી છે. બહુ સરસ છે. આ જુઓ, બીજા કાનમાં પણ મેં પહેર્યું છે કે કેવું દેખાય છે. દેખાવામાં બહુ સરસ છે આ ઝુમકા. હવે હું તમને બધા જ ઝુમકા એક વેર કરીને દેખાડું છું કે કેવા લાગે છે. એના પછી હું તમને સેટ્સ દેખાડીશ. જે મેં 4 સેટ લીધા છે એ હું તમને દેખાડીશ. બધેથી પહેલાં લાસ્ટવાળા આ કલરફુલ ઝુમકા તમને દેખાડવાના છે મને. આ જુઓ, આ પણ બહુ સરસ છે.
આ મને બહુ પસંદ આવે છે, એકદમ કલરફુલ. આપણે કયા પણ કલરના ડ્રેસ પર યા સાડી પર આપણે વેર કરી શકીએ છીએ. જુઓ કેટલા સુંદર છે, જુઓ એકદમ કલરફુલ છે. કલરફુલ કેવું આપણે બધા પર જ પહેરી શકીએ છીએ, એવું જરૂરી નથી કે કલરફુલ કોઈ એક જ કલરના ઉપર પહેરી શકીએ. કલરફુલ આપણે કેના પણ ઉપર પહેરી શકીએ. એટલા સુંદર ઝુમકા છે, બધા મોતીનું વર્ક છે, આ બધું અલગ અલગ અને ઉપરથી ગોલ્ડન કલરના છે. હવે હું તમને બધા ઝુમકા વેર કરીને દેખાડું છું કે કેવા દેખાય છે. જો આપણે પહેલાં તો ફર્સ્ટવાળા ઝુમકા હું તમને જે તમને ફર્સ્ટ કોમ્બો દેખાડ્યો હતો એ તમને પહેરીને દેખાડું છું કે કેવા દેખાય છે. પહેર્યા પછી લાઇટ વેટ છે, વેટ છે, શું છે હું તમને કહીશ. એટલા વેટ નથી, લાઇટ વેટ છે. એવું નથી કે આપણો કાન દુખાવા લાગશે. તમે લોંગ ટાઈમ સુધી પહેરશો તો તમને ખબર પણ નહીં પડશે કે તમે ઝુમકા પહેર્યા છે લોંગ ટાઈમ પર. નહીં તો આપણે કોઈ ઝુમકા લઈએ તો કેવું લાગે કે યાર લોંગ ટાઈમ પર પહેર્યા પછી એ કાન દુખશે. નહીં, આમાં નહીં દુખશે. આ જુઓ, આ ફર્સ્ટ ઝુમકા જે તમને મેં દેખાડ્યા, જેમાં પિંક કલર અને ગ્રીન કલરના મોતી છે અને ગોલ્ડન કલરનું ઝુમકા છે પૂરા. આ છે ફર્સ્ટ. હવે હું તમને સેકન્ડ પહેરીને બતાડીશ કે સેકન્ડ કેવા દેખાય છે. સરસ છે, મને સારા લાગ્યા છે. મને આ ફર્સ્ટવાળો કોમ્બો મેં જેમને દેખાડ્યો હતો એ કોમ્બો મને બહુ સારો લાગ્યો. હવે હું આ તમને સેકન્ડ પહેરીને દેખાડું છું કે આ કેવા દેખાય છે. ચલો, તમે કોઈ લગ્ન પ્રસંગમાં પહેરી શકો છો, તમે કોઈ પણ ઓકેશનમાં પહેરી શકો છો, ડેલી વેરમાં પણ પહેરી શકો છો. ડેલી વેરમાં જે કોલેજમાં છોકરીઓ જતી હોય અને જો ઓફિસમાં છોકરીઓ જતી હોય એ લોકો માટે બેસ્ટ છે. આ લુક વાઇઝ સારા દેખાશે, લુક માટે બેસ્ટ છે. જુઓ, આ મેં તમને સેકન્ડ વેર કરીને દેખાડ્યા છે કે કેવા દેખાય છે. આ છે સેકન્ડ. જુઓ કેટલા સુંદર છે, લાઇટ વેઇટ છે, એવું લાગતું પણ નથી કે મેં ઝુમકા પહેર્યા છે. એકદમ લાઇટ વેઇટ મોતી કલર, મોતી છે વ્હાઇટ કલરના, ઉપર સરસ કલર આપેલો છે, ગોળ શેપમાં છે, સરસ છે. આ હું તમને હવે થર્ડ પહેરીને દેખાડું છું. આ સેકન્ડ મેં તમને પહેરીને દેખાડ્યું કે સેકન્ડ કેવા દેખાય છે. હવે હું તમને થર્ડ દેખાડું છું કે થર્ડ કેવા દેખાય છે. આ જુઓ, આ મારા થર્ડ ઝુમકા. આ છે થર્ડ. બહુ સુંદર છે આ પણ, જેમાં મરૂન કલર છે, ગ્રીન અને મરૂન છે અને વ્હાઇટ કલરના નીચે મોતી છે. આ તમે લોકો કોઈ પણ ઓકેશનમાં પહેરી શકો છો. જુઓ, લાઇટ વેઇટ છે, બધા ઝુમકા લાઇટ વેઇટ છે. મને બહુ જ ગમે છે. મને આ ફર્સ્ટવાળો કોમ્બો બહુ સારો લાગ્યો છે કે દેખાવામાં એટલા સુંદર છે, લાઇટ વેઇટ છે અને તમે કયા પણ ડ્રેસ પર પહેરી શકો છો, સાડી પર પણ પહેરી શકો છો, એટલે બહુ સુંદર છે આ. હવે હું તમને આ કોમ્બોના અંદર લાસ્ટ બતાડું છું. આ છે, આ બહુ સુંદર છે, મને બહુ પસંદ આવે છે. જે મસ્ત ઝુમકા છે. હજુ એટલા સુંદર લાગે છે, એકદમ લાઇટ વેઇટ, લાગતું જ નથી કે મેં ઝુમકા પહેર્યા. તમે પૂરો દિવસ પણ પહેરશો તો પણ તમને અનકમ્ફર્ટેબલ નહીં લાગશે એવા ઝુમકા છે આ. જો કેટલા સુંદર લાગે છે, વાવ. મને આ કોમ્બો બહુ પસંદ આવી છે. હું તમને કહું છું કે તમને અગર લેવો હોય તો તમે આ કોમ્બો બિલકુલ લઈ શકો છો. આ કોમ્બો 200 રૂપીસનો છે. 200 રૂપીસમાં 4 ઝુમકા મળશે નહીં મળશે, અને આવી ક્વોલિટી તો તમને બિલકુલ નહીં મળશે. એટલે તમને લેવા હોય તો હું નીચે ટેગ કરી દઈશ, તમે ત્યાંથી લઈ લેજો. હવે હું તમને સેકન્ડ કોમ્બો પહેરીને દેખાડું છું કે કેવો લાગે છે. ચલો, હવે આપણે સેકન્ડ પહેરીને જોઈએ કે કેવો લાગે છે. હવે હું તમને સેકન્ડ કોમ્બો પહેરીને દેખાડું છું કે કેવો લાગે છે. પણ એકચ્યુઅલી મને કોમ્બો સારો તો નથી લાગ્યો, પણ હું સ્પેશિયલી તમારી માટે પહેરું છું કે તમને સારો લાગતો હોય તો તમે ઓર્ડર કરી શકો છો. હું તમારા માટે ફર્સ્ટ આ પહેરું છું. જુઓ, જે સ્કાય બ્લુ કલરના છે, એમાં પિંક કલરનો ટોપ છે. આ સરસ છે, પણ મને ક્વોલિટી વાઇઝ મને સારો નથી લાગ્યો. અગર થોડી હજી બેટર હોત ક્વોલિટી તો સારું લાગે. થોડા હજી વેટમાં હોત,
ડેલી વેર માટે ઠીક છે. આવા બધા આપણે કાનના એરિંગ્સ ડેલી માટે ઠીક છે, આપણે ડેલીમાં પહેરી શકીએ છીએ. જો એટલા સુંદર લાગે છે, સારા લાગે છે, સુંદર છે, પણ ક્વોલિટી વાઇઝ 10માંથી હું 6-7 આપું એવો કોમ્બો છે આ. જે મને સ્ટાર્ટિંગના 2 થી 3 નથી સારા લાગ્યા, બાકીના 2 ઠીક છે. આ ફર્સ્ટ હતો જે મેં તમને દેખાડ્યો. આમાં પણ 4 છે, 4 જોડી મળ્યા છે આપણને. હવે હું તમને એમાંથી આ જે મને સારો લાગ્યો એ પહેરાવું છું. મને આ 4માંથી મને એક મેં હમણાં જે પહેર્યો હતો એ, અને એક આ સેકન્ડ પસંદ આવ્યો છે. આ મરૂન કલરના સ્ટોન છે, સારા મોતી છે, નીચે ઝુમકા ટાઈપ છે. આ નીચેથી ઝુમકા છે અને ઉપરથી મરૂન કલરના સ્ટોન્સ લગાડેલા છે. હા, આ સરસ લાગે છે. આ થોડા વેઇટમાં પણ છે, એટલે મેં તમને કીધું કે મને આ 10માંથી 6-7 જ સારા લાગ્યા છે. એવું નથી હોતું કે કોમ્બોમાં આપણને બધા જ સારા લાગે. આપણને કોમ્બોમાં આપણા ચોઈસના હિસાબથી સારા લાગે, પણ અગર આપણે લોકોને લેવા હોય તો આપણે ડેલી વેર માટે લઈ શકીએ છીએ. આ જુઓ, આ તમે કોઈ ઓકેશનમાં બી પહેરી શકો છો. ડેલી વેરમાં કોલેજ, ઓફિસની છોકરીઓ, ઓફિસની ફિમેલ્સ પહેરી શકે છે. સુંદર છે, આ પણ બહુ સારા છે. જેમાં મરૂન કલરના સ્ટોન છે અને નીચે વ્હાઇટ કલરના મોતીવાળું છે અને સિલ્વર કલરના છે. આની પહેલાં પણ મેં એક ઓક્સિડાઇઝ જ્વેલરીનો લોંગ વિડીયો બનાવ્યો છે. તમને અગર એ જોવો હોય તો મેં પહેલેથી મારા યુટ્યુબ ચેનલ પર નાખ્યો છે, ત્યાં જઈને તમે સર્ચ કરીને જોઈ શકો છો. એના પણ બહુ સરસ જ્વેલરી મેં ઓક્સિડાઇઝ નાખેલી છે, તમે ત્યાં જઈને જોજો, બહુ સરસ છે. હવે હું તમને તીસરા દેખાડું છું. આ છે તીસરા, જે આ 2 મને એટલા પસંદ નથી આવ્યા. લાસ્ટના 2 મને સારા લાગ્યા, જે મેં તમને હમણાં પહેરીને દેખાડ્યા. હવે હું તમને આ 2 પહેરીને બતાડું છું. આ મને એટલા ખાસ નથી લાગ્યા, પણ ડેલી વેર માટે ઠીક છે. આ જુઓ, હા ઠીક છે. મારા ફેસ પર તો સૂટ પણ નથી થતા. આ જુઓ કેવા લાગે છે. નીચે મોતી છે, નાની એવી ટોકરી છે અને ઉપર એટલો મોટો ગોળ ડિઝાઇન કરેલી છે. મને આ એટલા પસંદ નથી આવ્યા. હવે હું તમને આમાંથી લાસ્ટ દેખાડું છું. આ કોમ્બોનો લાસ્ટ, આ છે એના લાસ્ટ. આ પણ પહેરીને દેખાડું છું, તો તમને પહેરીને દેખાડીશ તો તમને ખબર પડશે કે કેવા લાગે છે. એટલે સ્પેશિયલી હું તમારા માટે એક પહેરીને દેખાડું છું કે કેવા દેખાય છે. આ જુઓ કેવા લાગે છે. બંને કાનનું પહેરીને દેખાડું છું તમને. જો કેવા લાગે છે. ડેલી વેર માટે ઠીક છે. કુર્તીઝ પર પહેરી શકો છો તમે, લોંગ કુર્તી, હાફ કુર્તી, ઠીક છે. આ જે કોમ્બો હતો એ તમે નવરાત્રિમાં પણ પહેરી શકો છો. ઓક્સિડાઇઝ જ્વેલરી નવરાત્રિમાં પણ પહેરી શકો છો. એટલે મને આ કોમ્બો ઠીક લાગ્યો, એટલો ખાસ નથી લાગ્યો. તમને લેવો હોય તો નીચે ટેગ કરી દઈશ, તમે ત્યાંથી. સ્ટોન છે અને આખા સિલ્વર કલરના છે અને નીચે વ્હાઇટ કલરના મોતી છે. હું તમને આ પણ વેર કરીને દેખાડું છું કે કેવું દેખાય છે. હજુ સુંદર છે, એકદમ સુંદર છે. ઉપર ગ્રીન કલરનો સ્ટોન છે, પૂરા સિલ્વર કલરના છે અને નીચે વ્હાઇટ કલરનો મોતી છે. હવે તમને આ કોમ્બો સારો લાગશે તો નીચે ટેગ કરી દઈશ, તમે ત્યાંથી લઈ શકો છો. હવે હું તમને લાસ્ટ જે ડેલી વેર્સમાં પહેરી શકે, જીન્સ પર પહેરી શકે, કુર્તી પર પહેરી શકે, ડ્રેસ પર પહેરી શકે એવી તમને હું 3 ઇયરિંગ્સ બતાડું છું. જે લાસ્ટ કોમ્બો છે મારો. એમાં હું તમને ફર્સ્ટ દેખાડું છું, જે વ્હાઇટ કલરના છે. નીચે વ્હાઇટ કલરનું મોતી છે અને ઉપર ગોલ્ડન કલરના ટોપ્સ આપ્યા છે. આ જુઓ, આવી રીતે આ દેખાશે. તમે જીન્સ પર, ડ્રેસ પર પહેરી શકો છો. આ એક કોમ્બો છે. અગર આ કોમ્બોમાં અવેલેબલ નહીં હશે
તો હું તમને સિંગલ પણ ટેગ કરી આપીશ, તમે સિંગલ પણ લઈ શકો છો. તમે જીન્સ પર, ડ્રેસ પર, કુર્તી પર તમે પહેરી શકો છો ડેલી વેરમાં. તમને હવે એક આમાંથી જ રેડ કલર દેખાડું છું. રેડ કલરના પણ બહુ સુંદર છે. નીચે મોતી છે રેડ કલરનું એકદમ મોટું, ઉપરનો ટોપ ગોલ્ડન કલરનો છે, જેમાં સિલ્વર કલરનું સ્ટોન લગાડેલું છે. આ જુઓ, આ છે એકદમ ડેલી વેર માટે ઠીક છે. આપણે લોકો ક્યારેક કોઈ કુર્તી વગેરે પહેરીએ ને તેના માટે એકદમ પરફેક્ટ ચોઈસ છે. હવે આમાં હું તમને બ્લેક કલર દેખાડું છું, જે કોમ્બોનો લાસ્ટ છે. આ જુઓ, એ પણ ઉપર ચોરસમાં સિલ્વર કલરનું સ્ટોન છે, ગોલ્ડન કલરનું વર્ક, ગોલ્ડન કલર છે અને નીચે બ્લેક કલરનું મોટું મોતી છે. આ ડેલી વેર માટે ઠીક છે. આપણે લોકો જીન્સ પર પહેરી શકીએ, કુર્તી પર પહેરી શકીએ છીએ, પણ આપણે સાડી પર વગેરે નથી પહેરી શકતા. આપણે જેન્ટ્સ યા કુર્તી પર પહેરી શકીએ છીએ. હવે હું તમને બતાડું છું, જે મેં તમને કીધું હતું કે મેં 4 સેટ પણ તમને આ વિડીયોમાં હું દેખાડવાની છું. જે 4 સેટ છે મારા. બધેથી પહેલાં હું તમને રેડ કલરનો સેટ દેખાડું છું કે રેડ કલરનો સેટ કેવો દેખાય છે. તમને રેડ કલરનો સેટ દેખાડું છું કે કેવો દેખાય છે. આ જુઓ, આ છે મારો રેડ કલરનો. નીચે આવી રીતે મોતી છે, ઉપર આવા સિલ્વર કલરના સ્ટોન લગાડેલા છે. જુઓ કેટલા સુંદર છે. અને આની સાથે કાનના બે એરિંગ્સ પણ છે. જુઓ, આવી રીતે ઉપર એકદમ નાની એવા આપ્યા છે. ઠીક છે, અગર થોડા મોટા હોત તો સારા લાગત, પણ એટલા નાના પણ ઠીક છે. હું તમને પહેરીને દેખાડું છું કે આ કેવો દેખાય છે. અગર તમે આ સેટ ને આ ઝુમકા અગર કાનના થોડા મોટા હોત તો હજી સારું લાગે. હું તમને પહેરીને દેખાડું છું આ ક્યાંક કેવો દેખાય છે. આ જુઓ, આ ફર્સ્ટ જે રેડ કલરનું છે, નીચેથી જુઓ કેટલું સુંદર છે. એકદમ તમે સાડી પર, ડ્રેસ પર, તમે કોઈ પણ ઓકેશનમાં પહેરી શકો છો. ખાસ કરીને તમે નવરાત્રિમાં વગેરે પહેરી શકો છો. કોઈના લગ્ન હોય તો પહેરી શકો છો. જુઓ એટલું સુંદર લાગે છે. જુઓ, તમને એના કાનના પણ સેટની સાથે પહેરીને દેખાડું છું. આ છે એ ફર્સ્ટ સેટ જે હું તમને દેખાડવા માંગુ છું. આ છે, જુઓ. હવે આની સાથે તમને એરિંગ્સ પણ પહેરીને દેખાડું છું કે કેવા દેખાય છે. આ છે એરિંગ્સ. એના એરિંગ્સનો મેં તમને કીધું અગર થોડા મોટા હોત ને તો હજી સારું હતું, પણ ઠીક છે. એટલા નાના પણ અગર કોઈને લોંગ પહેરવાનું ના પસંદ આવતું હોય તો આ શોર્ટ પણ પહેરી શકે છે. શોર્ટ પણ બહુ સારા લાગે છે. જો લાઇટ વેઇટ છે એકદમ. એરિંગ્સમાં એટલે સુંદર લાગે છે. જો મોતી છે એકદમ મસ્ત સિલ્વર કલરના, ઉપર સ્ટોન કરેલા છે અને આવી રીતે નાની એવા બુંદા આપ્યા છે. સરસ છે. અગર તમે લેવો હોય તો જેને શોર્ટ એરિંગ્સ પહેરવાનો શોખ હોય એ લોકો પહેરી શકે છે, અને જેને એરિંગ્સ પહેરવાનો શોખ ના હોય એ લોકો ફક્ત સેટ પણ પહેરીને આપણો લુક કમ્પ્લીટ કરી શકે છે. જુઓ, સેટ વિધાઉટ એરિંગ્સ પણ સેટ બહુ સુંદર લાગે છે. તમે સાડી પર, ડ્રેસ પર, કુર્તી પર પહેરી શકો છો. આ મેં અમ્બ્રેલા કુર્તી પહેરી છે, એના ઉપર મેં આ સેટ પહેર્યો છે. બહુ સરસ લાગી રહ્યો છે. હવે હું તમને આમાંથી જ વ્હાઈટ કલરનો સેટ દેખાડું છું, જે પણ બહુ સુંદર છે. મોતીનો છે અને એમાં સિલ્વર કલરના સ્ટોન છે. હવે હું તમને એ દેખાડું છું. આ છે મારો સેકન્ડ. જુઓ, આવી વચ્ચે સિલ્વર કલરના સ્ટોન છે, સાઈડમાં પણ છે આવા વ્હાઈટ કલરના મોતી છે. એટલો સુંદર, એકદમ સિમ્પલ છે. જેને સિમ્પલ પહેરવાનો શોખ હોય, જેને વધારે ચીજો પહેરવાનું સારું ના લાગતું હોય, એ લોકો આવા સિમ્પલ જ્વેલરીઝ પહેરી શકે છે. એકદમ સિમ્પલ છે, લાઇટ વેઇટ છે. આવી રીતે એકદમ તમે કયા પણ ઓકેશનમાં પહેરી શકો છો. જુઓ, જુઓ કેટલું સુંદર લાગે છે ને. એકદમ સિલ્વર કલરના સ્ટોન, વ્હાઈટ કલરના મોતીસ, એકદમ મસ્ત છે. એકદમ લાઇટ વેઇટ છે. એવું લાગતું નથી કે કોઈ મારું આમ ગળું બાંધી દીધું હોય.
એકદમ લાઇટ વેઇટ છે, લાગતું પણ નથી કે મેં ગળામાં સેટ પહેર્યો છે. આ છે એના કાનના એરિંગ્સ. આ પણ બહુ નાના છે, અગર થોડા મોટા હોત તો સારા લાગે, અને અગર આ મોતી ના હોત અને ખાલી આ સ્ટોન પણ હોત તો સારું લાગે. પણ હું કાનના એરિંગ્સ બહુ નાના છે, પણ કોઈને અગર શોર્ટ પહેરવાનો શોખ હોય, મતલબ એ લોકોને લોંગ ના ગમતું હોય, એ લોકો આવી રીતે નાના ટોપ્સવાળા એરિંગ્સ લઈ શકે છે. પણ મારું કહેવાનું એમ છે કે નીચે મોતી ના હોત ને ખાલી આ ઉપરનો સ્ટોન પણ હોત તો પણ સારું લાગત. પણ એ લોકોને બનાવવાની ચોઈસ છે. આપણે અગર કાઢવું હોય તો આપણે કાઢી પણ શકીએ છીએ, એકદમ ઇઝીલી એ નીકળી જશે. અને ફક્ત આપણે આ સ્ટોન પણ પહેરી શકીએ છીએ, અને ફક્ત ને ફક્ત તમે આ નેકલેસ પણ પહેરી શકો છો. એટલો સુંદર છે. વ્હાઇટ કલરનો સ્ટોન છે, સિલ્વર કલરના વ્હાઇટ કલરના મોતી છે, બહુ સરસ છે. હવે હું તમને તીસરો સેટ દેખાડું છું, જે ગોલ્ડન કલરનો છે, વ્હાઇટ કલરના મોતી છે એના સાથે. તમને દેખાડું છું. આ જુઓ, આવી રીતે ગોલ્ડન કલરની પટ્ટી છે પૂરી, અને વ્હાઇટ કલરના મોતી છે. આ કોઈ તમે એકદમ સરસ સાડીના ઉપર પહેરી શકશો. સાડીના ઉપર એટલો સરસ લાગશે. આ તમને પહેરીને દેખાડું છું, સાડી પર કેટલો સરસ લાગશે. આવી રીતે છે. મને આ વધારે સારો લાગ્યો કે એકદમ સિમ્પલ છે અને એકદમ સારો એવો છે. મોતી લગાડેલા છે અને વચ્ચે ગોલ્ડન કલર છે. અને આ એના કાનના, એમાં બે કાનના ટોપ્સ પણ આપ્યા છે, જે આવી રીતે દેખાય છે. આ જુઓ, જેમાં વચ્ચે પિંક કલરનું સ્ટોન છે અને આજુબાજુમાં આવા મોતી છે. પહેરીને દેખાડું છું કેવા દેખાય છે. જો તમને લેવા હોય તો તમે લઈ શકો છો. હું નીચે બધા જ પ્રોડક્ટ એક હું નીચે ટેગ કરી દઈશ, તમે ત્યાંથી લિંક ઓપન કરીને લઈ શકો છો. આ જુઓ કેટલા મસ્ત ચોરસ છે કાનના, નીચે મોતી છે, વચ્ચે પિંક કલરનું સ્ટોન છે. જુઓ કેટલા સરસ નેકલેસ છે. મને બહુ ગમે આ નેકલેસ. આના ઉપર તમે એક લોંગ મંગળસૂત્ર પહેરશો અને ખાલી આ સેટ પહેરશો તો બહુ સરસ લાગશે. તમે વ્હાઇટ સાડી યા વ્હાઇટ કુર્તી યા કિની પર પહેરશો તો વધારે સારું લાગશે. કે આ ગોલ્ડન છે ને એની અંદર વ્હાઇટ કલરનું મોતી આપ્યા છે. આ તમે પિંક કલરના સાડી ઉપર પહેરી શકો છો. ઓપ્શન ઘણા છે, એના પર તમે પહેરી શકો છો. હવે હું તમને એકદમ લાસ્ટ મારો રોઝ ગોલ્ડ કલરનો નેકલેસ દેખાડું છું. એ ફક્ત નેકલેસ છે, એના સાથે કાનના નથી, ફક્ત નેકલેસ છે, પણ બહુ બ્યુટીફુલ નેકલેસ છે. એકદમ બ્યુટીફુલ છે. મને બહુ પસંદ, ચારેય નેકલેસમાં મને આ એક જ નેકલેસ બહુ પસંદ આવ્યો છે. આ છે રોઝ ગોલ્ડ કલર છે. જુઓ, રોઝ ગોલ્ડ કલરનું છે, એકદમ સુંદર છે. વ્હાઇટ કલરના સ્ટોન છે અંદર, એકદમ સિમ્પલ. જેને ઇયરિંગ્સ ના પહેરવા હોય, ફક્ત નેકલેસ પહેરવો હોય તો એ લોકો ફક્ત નેકલેસ પહેરી શકે છે. આ ફક્ત 150 રૂપિયાનો નેકલેસ છે. મેં તમને જેટલા પણ નેકલેસ બતાડ્યા એ બધા 150ના અંદર છે. 150ના અંદર બહાર નહીં મળશે તમને નેકલેસ વિથ એરિંગ્સના સાથે. હું તમને પહેરીને દેખાડું છું કેવો લાગે છે. જો એકદમ ગળામાં એકદમ મસ્ત લાગે છે. બસ આના સાથે એરિંગ્સ નથી એટલું જ છે, અને ફક્ત સેટ છે, જેવા સિલ્વર કલરના આવા સ્ટોન છે અને રોઝ ગોલ્ડ કલરનું છે. આ રોઝ ગોલ્ડ કલરનું છે, એટલો સરસ લાગે છે. અગર તમને લેવો હોય તો હું નીચે ટેગ કરી દઈશ, તમે ત્યાંથી લઈ લેજો. બધાના પ્રાઇસ નીચે તમને લિંક ઓપન કરશો તો બધાના જ પ્રાઇસ ખબર પડી જશે કે કેટલા પ્રાઇસના છે. અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અગર તમને એમ લાગતું હોય કે અમને કોઈ બીજા પ્રોડક્ટનું રિવ્યૂ જોઈએ છે તો તમે મને કમેન્ટ કરી દેજો, હું એ પ્રોડક્ટ તમારા માટે